નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં। તો મિત્રો આજે વાત કરીશું આઈ ખેડૂત પોર્ટલ વિશે, જેમાં મિત્રો અત્યારે અપડેટ કરવામાં આવી રહ્યું છે, એટલે કે આઈ ખેડૂત પોર્ટલ 2.0 એવું નામ આપવામાં આવ્યું છે। તો અત્યારે જે મિત્રો ખેડૂતને લગતી યોજના હોય, પશુપાલનને લગતી યોજના હોય, મત્સ્ય ઉદ્યોગને લગતી યોજના હોય, આ તમામ યોજનાઓના ફોર્મ એટલે કે ઓનલાઈન અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ લાવવામાં આવ્યું છે, જે 2014થી અસ્તિત્વમાં છે। તો આ નવા આઈ ખેડૂત પોર્ટલમાં શું સુધારા થયા, નવા પોર્ટલથી શું ફાયદો થશે, તેના વિશે આજે આપણે આ વિડીયોમાં માહિતી જોઈશું। તો ચાલો જોઈએ આજનો આ વિડીયો। તો મિત્રો, હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો। મિત્રો, અત્યારે આઈ ખેડૂત પોર્ટલ અપડેટ કરવામાં આવી રહ્યું છે, જેમાં આઈ ખેડૂત પોર્ટલમાં સમયની માંગ અને ખેડૂતોની રજૂઆતે ધ્યાનમાં લઈ કામગીરીની સુગમતા અને જરૂરિયાતો માટે નવીન આઈ ખેડૂત 2.0 પોર્ટલ ડેવલપ કરવામાં આવેલ છે। અત્યારે ખેડૂતો સ્માર્ટફોન દ્વારા પણ અરજી કરતા હોય છે। તો નવીન પોર્ટલ મોબાઈલ ફ્રેન્ડલી હોવાથી ખેડૂતો સરળતાથી ફોનમાં પોર્ટલની વેબસાઇટ મારફત જરૂરી ઉપયોગ કરી શકશે। બીજું કે ચાલુ વર્ષે એટલે કે વર્ષ 2025-26 માટે નવીન આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે। મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ વિશે વાત કરીએ તો તેમાં શું સેવાઓ આપવામાં આવે છે, તો તમામ જે કેન્દ્ર અને રાજ્ય દ્વારા જે યોજના બહાર પાડવામાં આવે છે તે માટે ઓનલાઈન અરજી કરવા માટેનો આ એક પ્લેટફોર્મ છે। એટલે કે યોજના જે લાભો આપવામાં આવે તે માટે તમે આ પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી શકો છો। બીજું, કૃષિ ઇનપુટ ડીલરો અને એની જે વિક્રેતા છે તેની યાદી પણ આપવામાં આવેલી છે। બીજું કે અદ્યતન કૃષિ માટે અહીં તાંત્રિક તાલીમ આપવામાં એટલે કે માહિતી આપવામાં આવે છે। બીજું, એગ્રીકલ્ચર ઇનપુટ અને લાયસન્સ મોડ્યુલ એટલે કે લાયસન્સ માટેના પણ મોડ્યુલ આપવામાં આવેલા છે। તો મિત્રો, આઈ ખેડૂત પોર્ટલની વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ વર્ષ 2014-15થી શરૂ કરવામાં આવ્યું છે, જેનું વર્ષ 2024 પછીમાં રાજ્યના 1.07 કરોડ ખેડૂતોએ વિવિધ 10 વર્ષોમાં ઓનલાઈન અરજી કરી પોર્ટલ મારફત વિવિધ યોજનાનો લાભ લીધેલ છે। છેલ્લા 10 વર્ષોમાં પોર્ટલ થકી ખેતીવાડી ખાતાની યોજના થકી 21 લાખ ખેડૂતોએ ₹4500 કરોડ સહાય મેળવેલ છે। મિત્રો, આ હવેથી જે અપડેટ કરવામાં આવેલું આઈ ખેડૂત પોર્ટલ 2.0 માટે આ પોર્ટલ ઉપર ખેડૂતોએ સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। એક વખત રજીસ્ટ્રેશન કર્યા પછી તમે સરકારશ્રીની જે ગાઈડલાઈન મુજબ જે પણ ઘટકમાં લાભ લેવા માંગો છો તેમાં તમે સરળતાથી અરજી કરી શકશો। આ પોર્ટલમાં ખેડૂતોએ જાતે લોગિન, ઓટીપી, પાસવર્ડ મારફત તેમની અરજીનું સ્ટેટસ જાણી શકશે અને પ્રિન્ટ પણ લઈ શકશે। ખેડૂતોએ લોગિન કરવા માટે પોતાનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે તથા તે મુજબ પાસવર્ડ સેટ કરી શકશે। એટલે મિત્રો, હવે સૌપ્રથમ જ્યારે આ પોર્ટલ ખુલે ત્યારે તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। એક વખત રજીસ્ટ્રેશન કરેલું હશે તો તમે કોઈ પણ ઘટકમાં જે લાભ લેવા માંગતા હો તેમાં તમે સરળતાથી અરજી કરી શકશો। વારંવાર રજીસ્ટ્રેશન અને વધુ માહિતી ભરવાની રહેશે નહીં। તો મિત્રો, હાલ જે આઈ ખેડૂત પોર્ટલ ખોલવા બાબતે સોશિયલ મીડિયામાં જે માહિતી ફરે છે કે આ તારીખે પોર્ટલ ખુલશે, આ તારીખે પોર્ટલ ખુલશે, તે એકદમ ખોટી વાત છે। અત્યારે આધારભૂત માહિતી અહીં સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ નથી અને જે સોશિયલ મીડિયામાં જે માહિતી ફરે છે તે ધ્યાને લેવી નહીં। બીજું કે સરકારશ્રી કક્ષાએથી નિર્ણય થયેથી વિવિધ વર્તમાનપત્રો તેમજ જિલ્લા કચેરીઓમાં જાણ કરવામાં આવશે। બીજું કે નોંધણી અને અરજી કેવી રીતે કરવી તેના માટે પણ પોર્ટલ ઉપર આપવામાં આવશે કે કેવી રીતે અરજી કરવી, કેવી રીતે નોંધણી કરવી। તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ। ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે। જય હિન્દ, જય ભારત।